ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા નવા વ્લોગમાં. આજના વાગી ગયા હવા હાથ અને આજ જા કરાવીને બીજી રીતની મેં વરે આવ અને આ જો કુટિંગ કાયમ સવારમાં પોરમાં સીણામાં આવી જાય, જરાય બીતું જ નથી. જોઉં એટલો પાસે આવી ગયો તો હલબલતું નથી. આમું થવાનું કરે એટલે ખાડી ગોતી લઈ અને ધુમારતા જાય એમાં બધી. હું તો જવાય એમ છે નહીં, સામું થાય એવું છે તો ખોટી ગોતી લઉં પછી કરી ચાલુ આપણે ટાઈટ ઉડાડવાનું. હા, એ જામફળીનું હોય ને આમ પાકલ. ના મિલો ગરમ થઈ ગયું. મિત્રો તમને મજા આવી તો વિડીયોને શેર કરી લેજો, બીજા મિત્રોએ મોજ કરી લે. અને ઝાકર આવી જો એટલે આમ દેખાતું નથી એવી ઝાકર આવી. આપણે ભાગવારી વાડી આવી ગઈ એક જ પટ્ટીમાં, કદાચ વાર લાગી જશે. હજી વાળો ઢકટક પાડી આવું સીણાવાળો ત્યાં જ ગીર છે પરબારું. કાલે આવ્યું હતું, પરમદી આવ્યું હતું. હા સડી હો. જો અહીંથી કીધું મૂંડું મારીને ગીરી જાય સીણામાં. સીણા હવે 2-4 દિન મહેમાન હે, પાકી જશે હોરી આવે થતા. આ જીરું ઉપાડવાનું છે આપણે એટલું આજ 8 ક્યારે હે. હું થાય ઉપડી જાય કે રહી જાય. હાલો તો કે મંડાઈ રહી. તો મિત્રો વાગી ગયા 9:30 અને જો એટલું ઉપાડ્યું ને હવે તો 3 ક્યારે જ રહ્યા હે. એક આવ્યા મજૂર, બાકી તો હું મોટો અહીં બાપુ આવ્યા હતા. હવે 2 ક્યારે ઉપાડી ગયા અને હવે વયા ગયા ગામમાં બેહવા. ભાભા વટી ગયા ને અહીંયા ને હજી કાલનો દીનું હોય એટલે કાલનો દી જવું જોઈએ બેહવા. આજ માણસ આવી ગયા ને આજે કૂટત નહીં. હું મોટો બેચ છે ભાવ નહીં વહી ગઈ હોરી કરવા એટલે હવે 10-15 દી ભાવ ના નહીં આવે વ્લોગમાં. અને મોટાને ગણ્યા દી છે કે દી વયો જાય નોકરીમાં. લગભગ તો હોરી પહેલાં જ આવી જાય ઓર્ડર એમ કહેતો હતો. બાકી તો સરકારી કામ છે એનું કંઈ નક્કી ના હોય. અને આપણે તો અહીંયા જ છીએ કાયમ. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખેતી કામ સાથે સાથે મનોરંજન ઓટોમેટિક થઈ જ જાય, ક્યાંય લેવા ન જવું પડે વિડીયામાં. તો જોડાયા રહેજો વિડીયામાં. 3 ક્યારે હે પણ લઈ હેરા કરી લે એટલે જીરાનું કામ થઈ જાય પૂરું. હવે હે ને કંટાળો આવે, લગભગ 10-12 દી જીરું ચાલે. અમને કંટાળો આવે ને હવે તમને આવતો હે. જીરું કોઈ એટલું બધું જાજુ હતું નહીં, પણ આ બપોર સુધી જ ઉપાડી એટલે પછી ઉપડે નહીં, ખૂટે નહીં ઘડીકમાં. અને માણસ જડે નહીં ઘડીકમાં, એવું બધું છે. તો મિત્રો 11:30 વાગ્યા ને જીરું ઉપડી ગયું બધું. અને જાન સુટી ના મોટા લગભગ 15-17 દી ત્યાં જીરું ઉપાડવાના હાલા ને ઘણા દીઓ આજ ખૂટ્યું. ધાણાનું કરતા તો ધાણા ખૂટે નહીં. હા, ધાણા કરતા 3 ગણું કામ આવેલું. હજી ધાણા કાઢવાના બાકી છે, કદી બતાવે. હાલો તો હવે તડકો જુલમ પડે. ઝાકર આવી હતી એટલે હેરા કરીને ભાગી ઘેરે વેલેરા. થાક બહુ છે ને. 15-17 હેરા મન થાય લગભગ કરી નાખી.
મિત્રો 12 વાગ્યા ને હેરા બેરા બધું પતી ગયું 18 હેરા થયા જ ટોટલ 163 છે ને હા 163 હેરા થયા એમાં બધા જીરા મોટા હે સાવ કા દૂધો દેખાય હે દૂધો હેરા જેવું થયું 5 થી 6 5 બરાબર હા હવે જો વાખા બારી આવે ગાડીમાં બેઠ કરે નાઈ ગયા આખી ઘેર બપોર પછી હું કામ કર્યું ઓકે ભરજો ક્યાં ભૂખી ભરવા જીતા ઓલું ખાડામાં થોડું ખાતા છીએ કાઢવાનું છે આ કાપી દે એક નવું મુંડે કાઢી દીધું જોડાયા જેવું થયું અને જઈ ગયો તો મિત્રો વાગી ગયા 3:30 અને અહીંયા ફરવાની જે ભૂખી હતી ને એ મશીનથી કાઢી પણ જરા રહી ગયો તો 1.5-2 ખાતાની હે પાવડે ને તગારાથી કાઢી અને ટોલી ભરીને આમાં ઉડાડી દેવાની નબળી જગ્યા એમાં એટલે ખાડો થઈ જાય ચોખ્ખો પછી સવારની ભૂકી નાખવાની હે આજ બપોર પછીનું કામ આ કરવાનું હે જાજી નથી પણ આમ સાઈડમાં ક્યાંક સુઈતી ને થોડીક વાહ રહી ગઈ એ આગળ મોટો માં આવે બાપુ તો ગામમાં ગયો એટલે કદની ભરવાની ચાલુ 2 ખાતાની જેટલું હે પાવડો ને ત્રિકમ તગારાની બધું લીવ હું કોથરીને ભેગું કરું તો આવી જાય તો મિત્રો એક તો એને ચોખ્ખું કરીને ટેક્ટરી નાખી માલી ઘરે પાછી માન નીકળી થાળી બારી હવે ભરવી છે શું થાય તને શિયાળા આમ કાઢ્યું નાખ્યું પછી એકવાર તો માન નીકળ્યું બારું અખતરા ખોટા છે એમ ગયા માં પણ હવે શું થાય ઘણી બધી ઊંડી શિયાળા છે પણ હવે થોડુંક ભરીએ માટે હાલો કરી સારું ભરવાનું તો હાઈટમાં તો સેટિંગ આવ્યું નહીં આકેડે પડે ને પાછું દોરી નાખી એટલે ગોરવાય એટલે બહાર કાઢીએ ને કાંઠા સામે રાખી દઈએ પછી ભર લઈ આકાર મૂર્ત પડી જાય એક ફેરો ભરાઈ ગયો ખાલી કરી નાખી હજી એક સાઈડ મરે જા આમાં ખાલી કરો કે પરિયો ગોઠણ આવી જાય ને ગુટ્ટામાં હે ને માંડવી આ પરિયા જેવડી જ થતી ધૂળ પાપ જેવું છે જા દે નથી જીરાની ભૂકી છે ચણાની ભૂકી છે મગના ડોરા છે બધો ડૂસો છે પણ એક ખાંડ નથી ભૈરું ના ભૈરું કઈ ખબર જ નથી પડતી એવું છે ખાતર
જો ફાઈટ થઈ ગઈ ચોખ્ખી હાવ રેડી. હવે અવારનો ભૂકો બધો એમાં નાખ દે હું ધાણાનો જીરાનો કા ખાતર થઈ જાય રામી ખાતર વગર થાય નહીં બોલ. તો મિત્રો હાલના 8:30 થઈ ગયા હે અને આપણી ગામમાં ગયો છો એટલે જો આ ટપ્પા લાવી કંઈક મિતેશ દેશી છતરિયા મોટાની આપણીમાં કાંઈ ટપ્પો પડે નહીં. શું છે જરાક કે તારા શું છે ઓર્ડર બોર્ડર આવ્યો? ના ના વેરિફિકેશન હતું ને હા એનું છે પણ વેરિફિકેશન થઈ ગયું ટપાલ હવે પૂઈ ગઈ. નકર 28 તારીખે હતું પણ વેરિફિકેશન 24 તારીખે થઈ ગયું. ટપાલ તો મળી પૂગે. આ બધી પ્રોસેસ થઈ ગઈ છે. આમાં મારું નામ છે દર્શક મિત્રોને દેખાડી દઉં. હજી શ્રમ આયુક્તની કચેરી ગાંધીનગર. ગાંધીનગર થઈ કાગળિયું? હા ગાંધીનગરથી. એમાં ટોટલ 91 જણા છે. એમાં મારું નામ 51 છે. હા 51 મિતેશ દેસીભાઈ છતરિયા. ભાઈ નામ મિતેશ છે. હિતેશ કે નિલેશ કે બધું ખોટું છે. હતું નામ આ છે. હવે કઈ કામ નથી ને? ના ના એ તો થઈ ગયું હે. ઓર્ડર બોર્ડર આવ્યો હોય દઉં મોટાનો ઓર્ડર તો લેવા જવાનો છે ઓરિજ બી. એવું છે? હા 6 તારીખે. આ બધું થઈ હવે ગયું. લાડવા નહીં જડે ને? હે લાડવા વરી નહીં જડે ને? હવે લાડવા નહીં રાયતી. હવે નોકરી લાગતો હોય તો લાડો પછી ખાવા. હા તો આજના વ્લોગમાં એટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ મળશું પાછા ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.